અમે નિકોલથી છીએ કાકા, સેવા પરમો ધર્મ વતી. એટલે અમારા ગ્રુપ દ્વારા સેવાનું બધું કામ ચાલતું હોય. જરૂરિયાત વ્યક્તિ હોય એને અમે કરિયાણું કે તમે આટલી ઉંમરમાં મીન્સ કે મહેનત કરો છો, બીજા જેવું નહીં કે ભીખ માગી, પોતે હાથ પગ ચાલતા હોય અને તોય લોકો ભીખ માગે છે. તો આ એક નાનું કરિયાણાની કીટ છે, બરાબર છે. એટલે અમારે બીજું કંઈ નહીં, પણ અમારા જે આ વિડીયો જોતા હોય એમને એક નાની અપીલ કરવાની કે ભાઈ અમારા વિડીયો શેર કર, જેથી કરીને બીજાને ખરેખર જરૂરિયાત હોય તો એના સુધી આ વિડીયો પહોંચે. હા દાદા, જે કમજોર વ્યક્તિ છે ને બાપડા, અત્યારે હાલ જે મહેનત નહીં કરી રહ્યા, મારી જેમ મહેનત કરીને ખાય છે, માંગતા નથી. પણ તમને એવા માણસો હું બતાવી અહીંયા ઘણા આવે છે, બરાબર, બિચારા એમને બૈરા છોકરા છે, એમને તમે નામ કહેતા હોય તો બધાને આપી દઈશ. તમે કઈ બાજુના? હું જૂના ડીસાનો છું. જૂના ડીસા. તમે મહેનત કરો છો, આપ બોટલોને વીણો છો, બરાબર, કઈ વાત. એટલે અમારા જે વિડીયો જોવે છે ને એમને એટલી નાની અપીલ કરો કે ભાઈ અમારો વિડીયો શેર કરો, એ બીજા સુધી પહોંચે. હા, હું એક વાત કહું કે તમે આમાં હું જે બોલું છું બાપુ, એ બધાને દેખાવું જોઈએ. અને આ ભાઈએ અમને બધાને કરિયાણું આપ્યું એ હું ભગવાનને અભિનંદન માનું છું. અને આ ભાઈના ખૂબ ખૂબ આભાર કહેવાય કે આ સેવા કરે રહ્યા છે બધાની. બસ અમારા આશીર્વાદ, અમારા ગ્રુપમાં જે ખરેખર પૈસા આપે છે એનો સાચા રસ્તે ઉપયોગ થાય. બસ બરાબર છે. તો નમસ્કાર મિત્રો, જે તમે આ વિડીયો જોવો છો તો મહેરબાની કરીને વિડીયો શેર કરો, જેથી કરીને આવી જરૂરિયાત વ્યક્તિ સુધી અમે પહોંચી શકીએ અને ખરેખર જે હેતુ માટે પૈસા વાપરવામાં આવે છે એ સાચા હેતુ માટે જ જાય, એ માટે અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો ધન્યવાદ મિત્રો. ઓકે.